તો આગળ વાત કરીશું ઉપલેટાની। તો ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર ટેકાના ભાવે મગફળીની ખરીદોનો મામલો સામે આવ્યો છે। ટેકાના ભાવે મગફળી ખરીદવા કરેલ સેન્ટર બંધ કરવા અને ચાલુ કરવાની માંગ કરવામાં આવી હતી। મગફળી ખરીદી ચાલુ છે પરંતુ ધીમી ગતિએ ચાલી રહ્યા અને આક્ષેપો શરૂઆતમાં માર્કેટિંગ યાર્ડમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ને હાલ એક યુનિટ બંધ છે। તો આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોની મામલતદારોને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। મગફળી અને સોયાબીન માટે 7,000 જેટલા ખેડૂતોએ રજીસ્ટર કરાવ્યું હતું। દિવસના ખાલી 50 થી 100 ખેડૂતોનો વારો આવી રહ્યો છે, તેમાં પણ દૂરથી અંતર કાપીને રાતના ઉજાગરા કરીને લાંબી કતારોમાં ઊભા રહેવું પડતું હોય છે। તો ઉપલેટા અથવા તો ભાયાવદર શહેરમાં મગફળીનું સેન્ટર ફાળવવામાં આવ્યું છે। તો ભાયાવદર શહેરની અંદર ગ્રામ્ય નજીક વિસ્તારમાં જેથી ખેડૂતો અંતર કાપીને ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં ન જવું પડે તેવા આક્ષેપો કરાતા જણાવ્યું હતું અને વહેલામાં વહેલી તકે ખેડૂતોની માંગણી પર ધ્યાન આપવામાં આવે અને આગામી સમયમાં જો ધ્યાન આપવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી અને ખેડૂતો સાથે રહીને ગાંધીજીના વિદ્યા માર્ગે મામલતદાર કચેરીનો ઘેરાવ કરીને ચીમકી આપવા ઉચ્ચારી।